વાત કરીએ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ ચેતવણી આપી છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયામાં ભારે પવન અને મોજા ઉછળવાની જે પ્રકારે શક્યતાઓ છે, વેરાવળ સહિતના બંદરો પર બોટોને ભારે નુકસાન થયું છે। દરિયામાંથી પરત ફરતી વખતે બોટોને નુકસાન થયું છે અને એટલા માટે જ હવાનું પ્રમાણ અને તેની ગતિના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે। ઘણા બધા બોટોના નીચેના ભાગમાં નુકસાન થયા છે, જેમ કે અહીંયા ડ્રેજિંગના અભાવે ચેનલમાં જે પથ્થરો છે, કીચડ છે, પછી અત્યારે જે કન્સ્ટ્રક્શન નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે જેટીનું, એના કારણે જે બાંધ બાંધવામાં આવેલી છે એના જે પથ્થરો છે, પણ બોટો બધી એક સાથે અંદર આવતી છે, બહુ મોટું ટ્રાફિક હતું। એટલે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે બોટો છે એ લોકોને ત્યાંથી દરિયામાંથી અંદર એન્ટર થવામાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે। અમારે વેરાવળમાં એક બે બોટ હતી, અહીંયા મૂળ દ્વારકામાં અમારે જે માનીય અમારે જે તુલસીભાઈ ગવાઈ છે એની ખુદની જ બોટ જે મૂળ દ્વારકામાં અકસ્માત થયું છે, અને બાકીનું બીજી બાદ અધર જાફરાબાદની બે બોટો થઈ છે। આપણેમાં તો આવું કંઈ જાણવા મળ્યું નથી કોઈની। આ બધા અત્યારે તો કિનારે જ આવી ગઈ છે, કોઈને કોઈ કિનારો સહારો લઈ લીધો, જે નજીક કિનારો પડે છે એનો સહારો લઈ લીધો છે।